નર્મદાના સાગબારા ખાતેથી ₹8 લાખનો દારૂ ઝડપાયો। શેરડીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 ઇસમો ઝડપાયા। સાગબારા ખાતેથી શેરડીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને 8 લાખના દારૂ સાથે કુલ 13,32,620ના મુદ્દામાલ સાથે 2 આરોપીને એલસીબી નર્મદા ટીમ ઝડપી પાડતા બુટલેગરની 31મી ડિસેમ્બર પોલીસે બગાડી હતી। વિશાખા ડબરાલ પોલીસ અધ્યક્ષ નર્મદાએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જિલ્લામાંથી દારૂના દૂષણને ડામવા નેસ્તનાબૂદ કરવાની કામગીરી કરવામાં અસરકારક સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌધરી એલસીબી નર્મદાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા તથા સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડી નંબર GJ16AV7855માં શેરડીની આડમાં સ્પેશિયલ ચોરખાનામાં ભારતીય બનાવટનો અલગ બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરે છે। બાતમીના આધારે રેડ કરતા કિંમત ₹8,17,620નો અલગ બ્રાન્ડનો દારૂનો મોટો જથ્થો મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી નંબર GJ16AV7855ની કિંમત ₹5 લાખ, 3 મોબાઈલ મળી કિંમત ₹13,32,620નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સતીશ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઈ વસાવા રહે નવા ગામ કરાવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ રાજપારડી પોલીસ મથકના ગુન્હામાં વોન્ટેડ છે। ગણેશસિંહ જગદીશસિંહ રાજપૂત રહે ટોપાસ પોસ્ટ રામગઢ દોલતપુરા કેસરપુરા જિલ્લો અજમેર હાલ રહે નવા ગામ કરાવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 અન્ય આરોપીઓ નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।